ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે એપ્રિલ જે 2026 આમાં તો કે તમે જો ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે 10 પાસ ઉપર છે, 12 પાસ ઉપર છે અને ગ્રેજ્યુએટ ઉપર છે. સાથે સાથે આપણે અહીંયા વાત કરીએ તો કે સેન્ટ્રલમાં પણ એવી ભરતી છે કે જેમાં 10 પાસ ઉપર વેકેન્સી છે, 12 પાસ ઉપર છે અને ગ્રેજ્યુએટ ઉપર છે. હવે 2026નું વર્ષ જે છે એ જ આખું ભરતી વર્ષ છે. એમાં તો કે એમાં એપ્રિલ મહિનામાં એટલે કે આ મહિનામાં પણ તમારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. આ મહિનામાં તો કે ઘણી બધી એવી ભરતીઓ છે કે જેમાં તમે 10 પાસ હોય તો તમે ફોર્મ ભરી શકો, તમે 12 પાસ હોય તો ભરી શકો અને સાથે સાથે તો કે અહીંયા તમે ગ્રેજ્યુએટ હોય તો ભરી શકો. અહીંયા તો કે એસએમસીમાં જગ્યા છે, જીપીએસસીમાં જગ્યા છે, ક્યાંય ને ક્યાંય સીઆરપીએફમાં જગ્યા આવી છે, ક્યાંય ને ક્યાંય રેલવેમાં જગ્યા આવી છે, એસએસસીમાં પણ જગ્યા આવવાની છે. તો આ તમામ જે જગ્યાઓ છે એની તો કે એની ચર્ચા છે એ આપણે આ સેશનમાં કરવાની છે કે ભાઈ તમારા માટે કેટલી ઓપોર્ચ્યુનિટી છે. પરફેક્ટ તો કે ભાઈ આપણે તૈયારી કરીએ છીએ તો એકે એક જગ્યા છે કે તમારી કોમન સબ્જેક્ટ છે બધામાં ક્યાંય ને ક્યાંય તો કે રિલેટેડ આવે છે. તમે સેન્ટ્રલની તૈયારી કરો તો સેન્ટ્રલમાં બધા કોમન સબ્જેક્ટ, તમે સ્ટેટની તૈયારી કરો તો ત્યાં ને ત્યાં ક્યાંય ને ક્યાંય કોમ્બિનેશન બધામાં દેખાય. તમારે એક જ ગણિત તો કે ભાઈ એક જ કરવાનું, રિઝનિંગ તો કે એક જ ટાઈપનું કરવાનું, થોડો ઘણો તો કે આમથી આમ ચેન્જ થાય, બાકી તો કે બાકી તમે સ્ટેટમાં કરતા હોય તો સ્ટેટમાં ફોકસ કરો, સેન્ટ્રલમાં તો કે સેન્ટ્રલના જીકે ઉપર તમારે કરવું પડે, બાકી તો કે બીજા બધા જે સબ્જેક્ટ છે એ એકદમ કોમન જ આવે. એટલે અહીંયા તો કે અહીંયા તમારા પાસે એપ્રિલમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટી છે તો વન બાય વન અહીંયા જોઈએ આપણે. તો અહીંયા તો સૌથી પહેલા તો કે જે લોકો ગ્રેજ્યુએટ છે એમના માટે તો કે ભાઈ અહીંયા સૌથી મોટી ભરતી જીપીએસસી એટલે કે તમારી પાસે ક્લાસ 1-2 ઓફિસર બનવાની સૌથી મોટી તક છે. અહીંયા 12 પાસની વાત કરીએ તો એના માટે પણ વર્દી અને સેવાનો સંગમ એવી અહીંયા ભરતી છે, એ પણ આપણે આગળ વાત કરશું. 10 પાસ ઉપર તો કે એસએસસીમાં ઝડપી કારકિર્દીની શરૂઆત તો આ પણ છે. જો કોઈ પણ પોસ્ટ છે કોમન નથી, તમે 10 પાસ ઉપર લાગો, 12 પાસ ઉપર લાગો, ગ્રેજ્યુએટ ઉપર લાગો, અહીંયા મલ્ટિપલ તમારા તો કે મલ્ટિપલ તમારા બેનિફિટ છે એ અહીંયા છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલાં તો કે જીપીએસસી જેના તો કે ફોર્મ ફિલિંગ ચાલુ છે. ફોર્મ કઈ રીતના ભરવું એનો વિડીયો બધું આપણે ફૂલ નોટિફિકેશન બધી આપી. ગુજરાતની સૌથી મોટામાં મોટી ભરતી અને સૌથી ઊંચામાં ઊંચી પોસ્ટ માટેની ભરતી, એટલે મોટામાં મોટી તો ન કહેવાય કે જગ્યાઓ ઓછી આવે પણ ઊંચામાં ઊંચી પોસ્ટ માટેની એટલે કે ક્લાસ 1-2ની જે સૌથી ગુજરાતની ઊંચામાં ઊંચી પોસ્ટ માટેની ભરતી એટલે જીપીએસસી જેના ફોર્મ ફિલિંગનો વિડીયો છે, બધા આપણે માહિતી આપી છે અહીંયા. તો કે કુલ 213 જગ્યાઓ છે. છેલ્લી તારીખ 16 એપ્રિલ છે અને ફોર્મ ફિલિંગ તો કે જીપીએસસી ojas.gujarat.government.in ઉપર ચાલુ છે. જો તમારું રાઇટિંગ સ્કિલ સારું હોય, તમે ક્યાંય ને ક્યાંય તો કે ડીપલી જો તમારો અભ્યાસ હોય એટલે કે તમે એકદમ ડીપલી કરતા હોય ને તમારું વાંચન સારું હોય, લેખન સારું હોય તો અહીંયા તમે ટ્રાય કરી શકો. સાથે તો કે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. તમારે તો કે ભાઈ જો ઉચ્ચ અધિકારી બનવું હોય તો એના માટે એક આ સારામાં સારી તક છે. આગળ વાત કરીએ તો કે જીપીએસસીમાં તો કે પ્રિલિમ પરીક્ષાની તારીખ છે તમારી પાસે 7 જૂને પ્રિલિમ છે. જેમાં જનરલ સ્ટડીઝનું એક 200 માર્કનું પેપર આવે, જેમાં તો કે આ ઇતિહાસ, અર્થતંત્ર, ગણિત, રીઝનિંગ, ભૂગોળ, વારસો, બંધારણ આ બધા સબ્જેક્ટને તમારે આવરી અને તમારે પ્રિલિમ પરીક્ષા પાસ કરીને તમારે મેન્સ આપવાની છે. મેન્સ તો કે આ તમારી ડિસ્ક્રિપ્ટિવ રહેશે, જેમાં ટોટલ લાઈક યુપીએસસી જેવું તો કે આબેહૂબ કોપી છે, જ્યાં અંગ્રેજી, નિબંધ, ગુજરાતી, સામાન્ય જ્ઞાનના પેપર આવી રીતના કુલ મળી અને તમારે તો કે ભાઈ 1400 માર્ક જેવા છે ઇન્ટરવ્યૂ સહિત. એમાં તમારે તો કે થર્ડ સ્ટેજ ઇન્ટરવ્યૂ છે. આમાં તમારું સારું પરફોર્મ કરો એટલે તમે તો કે ભાઈ ગુજરાતમાં સૌથી ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર તમે બેઠી શકો. એના પછી વાત કરીએ તો કે જે લોકો ગ્રેજ્યુએટ છે એમના માટે તો કે બેન્કિંગ ક્ષેત્રમાં વાત કરીએ એસબીઆઈમાં તો એસબીઆઈમાં પણ તો અત્યારે તમે જો તો કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર એસસીઓ અને લીડ બિઝનેસ એનાલિસિસ્ટ કે તમારી પાસે થોડો ઘણો અનુભવ હોય, તમે ક્યાંય અનુભવ કરેલો હોય, તમે ફાઇનાન્સ સેક્ટરમાં ક્યાંય કામ કર્યું હોય તો આ પણ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. સાથે તો કે આવનારા સમયમાં તો કે આઈબીપીએસની ભરતી આવશે. આવનારા સમયમાં તો કે એસબીઆઈ ક્લર્ક અને એસબીઆઈ પીઓ છે એ આવશે. તો એ પણ તમારા માટે છે. અહીંયા તો કે અહીંયા છેલ્લી તારીખ 4 મે છે 2026. ફોર્મ ફિલિંગ કે sbi.co.in કરિયર્સ પેજ ઉપર છે. એના પછી વાત કરીએ તો કે ભાઈ હવે 12 પાસ ઉપર આવીએ. સાહેબ 12 પાસ ઉપર કઈ ભરતી? તો અહીંયા 12 પાસની વાત કરીએ. 12 પાસ ઉપર એસએસસીમાં કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે જે 12 પાસ ઉપર ક્લેરિકલ લેવલની જે પોસ્ટ નીકળે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના જેટલા મંત્રાલયો છે એમાં ક્લાર્ક લેવલની જે પોસ્ટ છે એના તો કે આ ભરતી છે લોઅર ડિવિઝન ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર. એની તો કે પગાર ધોરણ અહીંયા સારામાં સારું હોય છે. બેઝિક પે તમારો 25,500 થી 81,100 હોય છે.
ફોર્મ શરૂ તો કે 30 એપ્રિલથી આના ફોર્મ ફિલિંગ ચાલુ થશે. ક્યાં? તો કે ssc.government.in ઉપર. તો 12 પાસે તો તમારા માટે આ પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એઝ અ ક્લાર્ક તમે ડાયરેક્ટ લાગી શકો. અને એ સાથે સાથે તો કે સશસ્ત્ર સીમા બલ SSB જેમાં સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલની જગ્યા છે. આ પણ 12 પાસ ઉપર છે. સારી કસોટી તો કે ભાઈ અહીંયા આવશે. ફિઝિકલ ફિટનેસ તમારે પાસ કરવું પડશે ને અહીંયા તો કે અહીંયા પણ 20 એપ્રિલ છેલ્લી તારીખ છે. તો આમાં પણ તમે ભરી દો જો તમે ફિઝિકલ સ્ટાન્ડર્ડ તમારું બેઠતું હોય તો. એના પછી તો કે હવે અહીંયા SSCમાં શું છે, પેટર્ન કઈ છે તો કે તમારે જનરલ અવેરનેસ કરવાનું છે જેના 25 પ્રશ્નો, સાથે તમારે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ગણિતના 25 પ્રશ્નો, રીઝનિંગના 25 પ્રશ્નો અને ઇંગ્લિશના 25 પ્રશ્નો. આ તમે તો કે આ સોલ્વ કરો. હવે સમય મર્યાદા તો કે ભાઈ 60 મિનિટની મળે. જુલાઈ સપ્ટેમ્બરમાં આની પરીક્ષા છે આયોજિત થઈ શકશે અને નેગેટિવ માર્કિંગ અહીંયા હોય છે અને એક પ્રશ્નના તો કે વધારે માર્ક હોય. પણ અહીંયા તો કે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય એટલે તમારે તૈયારી પણ પદ્ધતિસરની કરવી પડે અને એકદમ કહેવાય ને કે પરફેક્ટ તૈયારી જોઈએ. એવું નહીં કે ભાઈ જેવી તેવી તૈયારી, તમારે કમ્પ્લીટ તૈયારી કરવી પડે. હવે તો કે હવે 10 પાસ ઉપર આવી જાય. તો 10 પાસ ઉપર આસિસ્ટન્ટ લોકો પાયલોટ એટલે કે જે લોકોએ 10 પાસ પ્લસ ITI કરેલું છે એમના માટે 11,127 મોટી ભરતી, જેમાં 10 પાસ પ્લસ ITI છે. તો રેલવેમાં આ મોટી ભરતી છે, એમાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો છો. ઇન્ડિયન રેલવેઝ.ગવર્મેન્ટ.in RRB એપ્લાય જે સાઇટ છે એની ઉપર જઈને તમારે ફોર્મ ફિલિંગ કરવાનું છે આસિસ્ટન્ટ લોકો પાયલોટમાં. સાથે તો કે કોન્સ્ટેબલની જે ટેકનિકલ અને ટ્રેસમેનની 9,195 જગ્યા કે જેનું આપણે સેશન નહીં કરેલું, જે જગ્યા તો કે CRPFમાં આવી છે આ જગ્યામાં તમે એપ્લાય કરી શકો. અહીંયા ટેકનિકલ છે, નોન ટેકનિકલ છે, એટલે ઓનલી 10 પાસ હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. 10 પાસ વગરની ટેકનિકલ ભરતી છે એમાં પણ તમે ફોર્મ ફિલિંગ કરી શકો. સાથે રેલવે અને CRPFમાં તો કે ભાઈ અહીંયા તો કે અહીંયા તમે જો કોમન સિલેબસ મળે છે. અહીંયા રેલવેમાં જો તો રિઝનિંગ તમારું, પછી ગણિત, સાથે જનરલ સાયન્સ એટલે કે ALPનો CBT1નો સિલેબસ છે એ નોર્મલ જનરલ જેવો છે. CBT2 છે એમાં તમારું ટેકનિકલ આવે છે. સાથે તો કે તમે CRPFમાં જો તો CRPFમાં ક્યાંય ને ક્યાંય રિઝનિંગ, સામાન્ય જ્ઞાન, ગણિત અને હિન્દી અને અંગ્રેજી બેમાંથી એક સબ્જેક્ટ છે. રેલવેમાં તો કે ક્યાંય અંગ્રેજી હિન્દી આવતું નથી. ત્યાં તો કે ઓનલી 3 જ સબ્જેક્ટ આવે છે. તમે 10 પાસ ઉપર ગ્રુપ D આપો, 12 પાસ ઉપર NTPC આપો કે તમે કોઈ પણ આપો. પણ કહેવાનો મતલબ એ છે કે ભાઈ પ્રશ્નોના તમે જો અહીંયા પ્રશ્નો જે છે એની સંખ્યા વધઘટ થશે. ક્યાંક 10 પ્રશ્નો હશે, ક્યાંક 20 હશે, ક્યાંક 25 હશે, ક્યાંક 15 હશે. પણ વિષયો તો કે ભાઈ વિષયો તો સેમ જ રહેશે. ગણિત, રીઝનિંગ, તમારે કોમ્પ્યુટર, સામાન્ય જ્ઞાન, જનરલ અવેરનેસ આ જ કરવાનું છે. ઇંગ્લિશ ક્યાંક કરવાનું છે. એટલે કે કોમન બધામાં તમે તૈયારી કરો તો એક તૈયારીમાં તમે સેન્ટ્રલની તૈયારી કરી શકો, એક તૈયારીમાં તમે સ્ટેટની તૈયારી કરી શકો. પણ તમારે પ્રોપર તૈયારી કરવી એ પડે. આગળ વાત કરીએ તો કે અહીંયા તો કે ભાઈ સૌથી મોટી તક આ છે સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીંયા અલગ અલગ 45 જેવા કેડર છે, જેમાં તો કે મળીને 2300 આસપાસ જગ્યાઓ છે. અહીંયા તો કે અહીંયા ફોર્મ ફિલિંગ ચાલુ છે. 15 એપ્રિલ છેલ્લી તારીખ છે. અહીંયા ક્લાર્કની 717 જગ્યા ગ્રેજ્યુએટ ઉપર, સાથે સાથે તો કે અહીંયા માર્શલ, સાથે સાથે તમે જો અલગ અલગ ઘણા બધા કેડર છે કે જે મલ્ટિપલ કેડરમાં તમારી પાસે ટેકનિકલ ડિગ્રી હોય, નોન ટેકનિકલ ડિગ્રી હોય, કોઈ પણ ડિગ્રી હોય તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. ફોર્મ ફિલિંગ સેશન છે પણ આપણા વિડીયો સેક્શનમાં છે. અહીંયા તમે જુઓ તો કે ભાઈ અહીંયા કોમ્પ્યુટર ક્યાંય ને ક્યાંય છે, અહીંયા તો સામાન્ય જ્ઞાન, જે કરંટ અફેર છે, અહીંયા ક્યાંય ને ક્યાંય ભાષા છે, અહીંયા ક્યાંય ને ક્યાંય તો કે ટેકનિકલ નોલેજ છે. એટલે કે એનો મતલબ તો કે અહીંયા પણ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. એટલે કે આ એપ્રિલ મહિનામાં તો કે એટલી બધી ભરતીઓ છે. હવે અહીંયા તો કે અહીંયા CCEનું સર્ટિફિકેટ હોવું જોઈએ, સાથે તો કે ભાઈ કોમ્પ્યુટરને લગતું નોલેજ હોવું જોઈએ, બધું ટેકનિકલ નોન ટેકનિકલ મિક્સ છે. જેવી પોસ્ટ એવું તો કે એવું પેપર, અને એ જ પ્રમાણે તમારી તૈયારી. એટલે કે ક્યાંય ને ક્યાંય તમારી પાસે મોટી ઓપોર્ચ્યુનિટી અત્યારે આ મહિનામાં છે. સાથે વાત કરીએ તો ગણિત તો છે જ, રીઝનિંગ તો છે જ, અને સાથે સામાન્ય જ્ઞાન તો કે આ ધ કોર્ટ રાઇટ છે. એટલે એનો મતલબ મેં કીધું ને કે આ તમારા 3 છે. અને કરંટ અફેર, અહીંયા કરંટ અફેર આપણે કહીએ સામાન્ય જ્ઞાનમાં એડ કરી દઈએ તો આ તો કે તમે GPSC આપો, CRPF આપો કે તમે કોઈ પણ એક્ઝામ આપો તો તમારી કરંટ અફેર, ગણિત, રીઝનિંગ આ તો તમારું રહેવાનું જ છે. હા, ક્યાંય ઇંગ્લિશ આવશે, ક્યાંય નહીં આવે, ક્યાંય કોમ્પ્યુટર આવશે, ક્યાંક નહીં આવે, પણ તમારું રીઝનિંગ, ગણિત અને તમારું જે જનરલ અવેરનેસ એટલે કે કરંટ અફેર છે એ તો કોમન જ રહેવાનું છે. તો ક્યાંય ને ક્યાંય તો કે આ બધું તો આ એટલી છે કે ભાઈ તમારી પાસે જો GPSC ક્લાસ 1-2ની તૈયારી કરવી હોય, સ્નાતક હોય તો 213 જગ્યાઓ, 16 એપ્રિલ છેલ્લી તારીખ. SBI SCO અનુભવ હોય, સ્નાતક હોય તો 4 મે. SBI SI કોન્સ્ટેબલ, SSB SI કોન્સ્ટેબલ 12 પાસ હોય 20 એપ્રિલ. સાથે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ જે 12 પાસ 30 તારીખથી ફોર્મ ફિલિંગ ચાલુ થશે. હવે એ શક્યતા છે, હવે એમાં કંઈ ચેન્જ થાય પણ 30 એપ્રિલ વાત ચાલે છે. રેલવે RRB ALP 10 પાસ ITI 11,127 તો એમાંય ફોર્મ ફિલિંગ. CRP ટ્રેડ્સમેન 10 પાસ તો એમાં પણ 9,195 જગ્યા. SMC ક્લર્ક કે જેમાં 10 પાસ અન્ય તો એમાં પણ ફોર્મ ફિલિંગ ચાલુ છે. આ ફોર્મ ફિલિંગ તો 20/4થી ચાલુ થવાના છે. તો ક્યાંય ને ક્યાંય ઘણા બધા ફોર્મ ફિલિંગ છે તમારા ચાલુ છે, ઘણા બધા તો કે ચાલુ થવાના છે.
તો આ એપ્રિલમાં છે. આના પછી તો કે આના પછી મેમાં પણ તમારા પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવશે. ઘણી બધી તો કે જૂનમાંય આવશે. આખો 2026નો જે મહિનો વર્ષ છે એમાં તો કે એમાં તમારા બધા મહિનામાં ભરતીઓ આવી છે અને 2026 આખું વર્ષ ભરતી વર્ષ જ છે. તો આપણો મેઇન ટાર્ગેટ એ જ હોવો જોઈએ કે ભાઈ આપણે ક્યાંય ને ક્યાંય આપણી એક જગ્યા રોકી દેવી છે. આપણે 2027માં જાવું નથી અને જવું તો આપણે એ વર્ષમાં તો કે ભાઈ આપણો નોકરીનો ઓર્ડર આવવો જોઈએ. આ ટાર્ગેટથી તો કે આ ટાર્ગેટથી આપણે ચાલવાનું છે. એપ્રિલ, મે 2026ની વાત કરીએ તો અહીંયા તો કે અહીંયા તમારે જીપીએસસી ક્લાસ 1-2 સાથે તો કે એસએસસી કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ, આરઆરબી, સીઆરપી, એસએસબી સાથે એસબીઆઈ બેંકિંગ એટલે કે આવી અઢળક ઓપોર્ચ્યુનિટી છે ને આવનારા મહિનાઓમાં પણ બેંકિંગની ભરતી મોટા પાયે આવશે. આવનારા મહિનાઓમાં તો કે ક્યાંય ને ક્યાંય ફરીથી રેલવેનું કેલેન્ડર એપ્લાય થશે. આવનારા મહિનામાં જુનિયર ક્લાર્ક, તલાટી મંત્રી, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, ગ્રામ સેવક આવી અઢળક ભરતીઓ છે એ આવનારા સમયમાં આવવાની છે. તો તૈયારીમાં લાગ્યા રહેજો, હિંમત નહીં હારતા ક્યાંય ને ક્યાંય. તો કે ભાઈ આ પરીક્ષા એવી નથી કે 10માની 12માની છે તમે ડાયરેક્ટ આપીને તમે પાસ થઈ ગયા. પણ મેઇન વસ્તુ એ છે કે તૈયારી કરતા રહેજો. જો તમે તો કે ભાઈ અહીંયા હિંમત હાર્યા ને તમે તો કે તમે પાછળનું ડગલું જો લીધું તો પછી ક્યાંય ને ક્યાંય તમે પાછળ રહી જશો. એટલે તો કે ભાઈ તૈયારી કરતા રહેજો અને હિંમત હારતા નહીં. સાથે તો અહીંયા તો કે ભાઈ નેગેટિવ માર્કિંગ છે એમાં તો કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. સાથે તો કે ભાઈ તમારી એક્યુરેસી વધારો, મોક ટેસ્ટ આપતા રહો રેગ્યુલરલી. તો કે જે સ્ટડી છે તમારું ચાલુ રાખો અને ડોક્યુમેન્ટ છે બધા પરફેક્ટ રાખો. સેન્ટ્રલના અલગ રાખો, સ્ટેટ માટે અલગ રાખો. સેન્ટ્રલમાં ક્યાંક ઇંગ્લિશના જોઈએ તો ઇંગ્લિશમાં ડોક્યુમેન્ટ ના હોય તો બનાવી નાખો, પરફેક્ટ કરી લો. પોર્ટલ ટ્રેકિંગ એટલે કે વારંવાર જો અહીંયા આપણે અપડેટ તો આપતા જ રહીએ છીએ, પણ આપણે અપડેટ ન આપીએ તો પણ તો અપડેટ રહો. તમે તમારી રીતના અપડેટ રહો. વારંવાર વેબસાઇટો ચેક કરતા રહો, જોતા રહો, જેથી તમને ખ્યાલ રહે, કંઈ ખબર ન રહે. આપણે તો કે ભાઈ નિર્ભર નથી રહેવાનું, આપણે પોતાની રીતે જ બધું થોડું ઘણું અપડેટ રહેવાનું છે. સાથે અર્લી એક્શન એટલે કે ફોર્મ ભરવાનું છે તો વહેલા તકે ફોર્મ ભરો, છેલ્લી તારીખ સુધી જાવ નહીં અને એકદમ પદ્ધતિસરની તૈયારી કરો, જેથી તમારું સિલેક્શન છે એ પાકું થાય. સાથે તો કે ભાઈ એસએમસીમાં અત્યારે મોટી જગ્યા છે, એસએમસી ક્લાર્ક છે. તમને ખબર છે કે 717 જગ્યા, જો એની લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે વિથ મટીરિયલ 4500, વિથઆઉટ મટીરિયલ 3500. સાથે તમારે આની જે ટેકનિકલ બુક્સ છે એ તમારે લેવી હોય તો એ પણ લક્ષ્યમ સ્ટોર ઉપર અવેલેબલ છે. બાકી તો કે આ તમામ જે ભરતીઓ છે એને લગતી કોઈ પણ માહિતી હોય, કોઈ પણ તમારે વિગત જાણવી હોય તો એના માટે આપણા વિડીયો છે, વિડીયો સેક્શનમાં છે. અને તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં છે કોમેન્ટ કરી શકો છો. આવા જ ફરી નવા સેશન સાથે તો કે આપણે ફરી મળશું. જો સેશન પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા ફરી નવા સેશન સાથે મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.